નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના ભેસાણમાં થયેલા હત્યાના પગલે પૂર્વ ધારાસભ્ય અને દેવી પૂજકો સાથે રહી નાથબાવા લોકોની બિન અધિકૃત ઝૂંપડપટ્ટી દૂર કરવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। જૂનાગઢના ભેસાણના પરબ રોડ ઉપર આવેલા ખોડિયાનગર ચોરસવારમાં રહેતા નાથબાવા જાતિના લોકો બિન અધિકૃત રીતે ઝૂંપડાઓ બાંધી અને તમામ પ્રકારની ગેરપ્રવૃત્તિ કરતા હોય છે, જેમાં દારૂ, જુગાર, મારામારી, ધમકીઓ વગેરે પ્રવૃત્તિઓ કરે છે અને ગરીબ લોકોને હેરાન પરેશાન કરતા હોય, જેને લઈ 2 દિવસ પહેલા પ્રેમ પ્રકરણમાં એક દેવી પૂજક આગળની હત્યા પણ કરવામાં આવી હતી, જેની તપાસ કરી રહેલી, જેમાં શંકાના આધારે અમુકને પકડી લીધા છે અને અમુક બાકી છે। ત્યારે લોકો આવી ગેરપ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, જેમાં ભેસાણમાં દારૂ, જુગાર, મારામારી જેવી પ્રવૃત્તિ ચાલી રહી છે, જેને લઈ દેવી પૂજકોમાં આજુબાજુમાં રહેતા અન્ય જ્ઞાતિના લોકોને રહેવું મુશ્કેલ બન્યું છે। ત્યારે તમામ લોકોએ ખોડિયારનગરમાં રહેતા લોકોએ ભેસાણ વિસાવદરના પૂર્વ ધારાસભ્યને રજૂઆત કરતા લોકો સાથે રહીને મામલતદારને આવેદનપત્ર આપી તાલુકા વિકાસ અધિકારી, ભેસાણ પોલીસ તેમજ લેખિત રજૂઆત કરતા આ લુખ્ખા તત્વોને એરિયામાંથી બહાર દૂર કરી ઝૂંપડપટ્ટી દૂર કરવામાં આવે, તેને હત્યારાઓને પકડીમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। જી, હું ભૂપેન્દ્ર ભાયાણી, વિસાવદર ભેસાણ પૂર્વ ધારાસભ્ય। મારા ગામની અંદર અમુક લુખ્ખા તત્વો કે જે તત્વો દારૂનું વેચાણ કરવું, મટન મરઘીના વેચાણ કરવા, અસામાજિક પ્રવૃત્તિઓ કરવી, લુખ્ખાગીરી કરવી, દીકરીઓને ફોસલાવી ભોળવી અને એમની સાથે સંબંધો બનાવવા, એમને ભગાડી જાવી, આવી પ્રવૃત્તિઓ બહારથી આવી ઝૂંપડામાં રહી અને બિનઅધિકૃત રીતે મારા ગામની અંદર વસવાટ કરી રહ્યા છે। એવા લોકોમાંથી એક છોકરો કે જે એક દીકરીને ભગાડી ગયેલ હતો, પરિણીત હતો, એને પત્ની છે, એને પુત્રો છે, છતાં પણ કુંવારી દીકરીને ભગાડી ગયેલ હતો। ભગાડી ગયા પછી એમના પરિવાર ઉપર હુમલો કર્યો, પથ્થરમારો કર્યો અને એક આધેડ વયોવૃદ્ધ વડીલની હત્યા કરવામાં આવી છે। આ હત્યાને હું સખત શબ્દોમાં વખોડું છું અને આવી પ્રવૃત્તિ મારા ગામમાં કે મારા તાલુકામાં બિલકુલ સાંખી લેવામાં નહીં આવે। આજે બિન અધિકૃત રીતે ઝૂંપડા વાળીને રહે છે, એના ઝૂંપડા તાત્કાલિક અસરથી આવતા 48 કલાકમાં દૂર કરવા માટે મામલતદારશ્રી, પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી, ટીડીઓશ્રી અને સ્થાનિક ગ્રામ પંચાયત અને સ્થાનિક આગેવાનો બધા સાથે મળી સંકલન કરી અને આ બિન અધિકૃત રીતે રહી અને જે લુખ્ખાગીરી કરે છે એવા તત્વોને ખદેડવાની રણનીતિ આજે તૈયાર કરી અને 2 દિવસમાં એમને અહીંથી ખદેડવામાં આવશે। આવી પ્રવૃત્તિ બિલકુલ મારા વિસ્તારમાં સાખી લેવામાં નહીં આવે। પરિવારજનોનું શું કહેવાનું છે? પરિવારજનોની એને પણ અમે સાંત્વના પાઠવી છે અને ગામની અંદર કોઈ ઉપર આવો અન્યાય ન થાય, આવો અત્યાચાર ન થાય અને ફરીવાર આવી ઘટના ન બને, કોઈને સહન ન કરવું પડે, કોઈ આવી પ્રવૃત્તિનો ભોગ ન બને, એટલા માટે જ આ લુખ્ખા તત્વોને અહીંથી ખદેડવાના છે। વિશ્વ હિન્દુ પરિષદ અને જૂનાગઢ મહાનગર સેવા વિભાગ અંતર્ગત સાંઈ કૃપા હોસ્પિટલ અને સંકલ્પ હોસ્પિટલ આણંદના સહયોગથી કેન્સર અને કિડનીના દર્દીઓને નિઃશુલ્ક તપાસ તેમજ રાહત દરે દવા આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર સેવા વિભાગ અંતર્ગત સાંઈ કૃપા હોસ્પિટલ અને સંકલ્પ હોસ્પિટલ આણંદના સહયોગથી કાયમી સેવાના પ્રકલ્પ અંતર્ગત દર 15 દિવસે કેન્સર અને કિડનીના દર્દીઓને નિઃશુલ્ક તપાસ તેમજ રાહત દરે દવા આપવામાં આવે છે। વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢના પ્રયાસથી જૂનાગઢમાં સતત 6થો કેમ્પ યોજવામાં આવ્યો છે, જેમાં જૂનાગઢ તેમજ આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। આ મેડિકલ કેમ્પ દર 15 દિવસે અને મહિનાના 2 વખત દર મહિનાના બીજા અને ચોથા શનિવારે વિધાતાનગર અગ્રાવત ચોક જોશીપરા ખાતે સતત ચાલુ રહે છે, જેનું સંચાલન સેવા પ્રમુખ પરાગભાઈ તન્ના, જોગીભાઈ કોટેચા અને અંકિતભાઈ ઝીલકા દ્વારા કરવામાં આવે છે। હું પરાગ તન્ના, સેવા પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર। આપ સૌને ધ્યાનમાં છે, વિશ્વ હિન્દુ પરિષદ અંતર્ગત કાયમી સેવાના પ્રકલ્પ અંતર્ગત દર 15 દિવસે કેન્સરના રોગની નિઃશુલ્ક તપાસ તેમજ રાહત દરે દવાનું વિતરણ આણંદના આયુર્વેદિક ડોક્ટર દીપકભાઈ દેસાઈ અંતર્ગત આપવામાં આવે છે। આજરોજ આ કેમ્પમાં દર્દીઓએ લાભ લીધેલ અને જેને જરૂરત હતી તેને સાહેબ તરફથી રાહત દરે દવા આપવામાં આવેલી હતી। આપ સૌ પણ જે જરૂરિયાત એ લોકો આગામી સમયમાં કેમ્પ થાય આ સેવાનો
આ કેમ્પનો લાભ લઈ શકો છો. તેમજ વીપ અંતર્ગત આગામી સેવાકીય પ્રકલ્પ ચાલુ હોય છે. આપ પણ આપની મેરેજ એનિવર્સરી, જન્મદિવસ હોય, તિથિ હોય અંતર્ગત વીએફને આપનું આર્થિક યોગદાન તેમજ કંઈ પણ વસ્તુ આપીને તમે સહયોગી બની શકો છો. અમારા આ સેવા પ્રકલ્પમાં આજરોજ વીએફ સહસેવા પ્રમુખ જોગીભાઈ કોટેચા, જુનાગઢ મહાનગર સહમંત્રી વિપુલભાઈ રાવત તેમજ વીર સાવરકર પ્રખંડ મંત્રી વિજયભાઈ હરવાણી તેમજ વીએફના અન્ય કાર્યકર્તા જોડાયા હતા. જય શ્રી રામ. હું સાંઈકૃપા આયુર્વેદા આણંદ સંકલ્પ હોસ્પિટલ સંલગ્ન સંસ્થામાંથી આવું છું. જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ ના સંયોજનથી હું અહીંયા કેન્સર અને કિડનીના આયુર્વેદિક ઉપચાર માટે લગભગ દર 15 દિવસે આવું છું. આયુર્વેદથી કેન્સર અને કિડનીમાં 50 થી 90% સુધી રાહત થઈ શકે છે, જેની વિશ્વ સ્તરે ઓછામાં ઓછી નોંધ લેવાયેલી છે. અને હું જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદનો આભાર માનીશ કે લોકોએ આવો પ્રોજેક્ટ એક ચાલુ કર્યો. અને અમે કોઈક સબ્જેક્ટ ઉપર ભેગા થયા હતા, જેમાંથી અમે અત્યારે રેગ્યુલર દર 15 દિવસે મળીએ છીએ. કેન્સર આમ અસાધ્ય રોગ છે, પણ આયુર્વેદના મદદથી કદાચ કેન્સરના દર્દીને જો 5 વર્ષ સારા પસાર થાય છે અથવા 10 વર્ષ, એ પણ એક પ્રશંસનીય હોય છે. એટલે આપણે વિશ્વ હિન્દુ પરિષદનો આભાર જ માનીએ અને આયુર્વેદનો પણ આભાર માનીએ કે આજથી 5000 વર્ષ પૂર્વે આપણને આવી સરસ એક થેરાપી આપી છે. હું બધી જ થેરાપીનો હંમેશા મદદ કરતા હોઉં છું, પણ હું ભણ્યો છું આયુર્વેદ, એટલે હું ખરેખર મને ડૉક્ટર કહેવરાવવાની બદલે હું વૈદ્ય કહેવરાવવાનું વધારે પસંદ કરું. જય શ્રી રામ. દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળ્યા છે, જેની ખુશીમાં જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિત પ્રદેશ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ એકબીજાના મોઢા મીઠા કરાવી ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે, તેને ધ્યાનમાં લઈ આમ આદમી પાર્ટી દ્વારા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવી સહિતના હોદ્દેદારોએ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગના આયોજનને લઈ દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળ્યા છે, તેની ખુશીમાં જૂનાગઢના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિતના પ્રદેશ હોદ્દેદારોને કાર્યકર્તાઓ એકબીજાના મોં મીઠા કરાવી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, નગરપાલિકાની, મહાનગરપાલિકાની આવી રહી છે ચૂંટણીઓ, જેના ભાગરૂપે અને પદાધિકારીઓના કામનો રિવ્યૂ માટે અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા, અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, અજીતભાઈ લોખીલ સાથે તમામ પ્રદેશની ટીમ વિવિધ જિલ્લાઓમાં જઈ રહી છે મિશન વિસ્તાર અંતર્ગત સંગઠનનો વિસ્તાર કરવા માટે. એના ભાગરૂપે આજે જૂનાગઢમાં અમે આવ્યા છીએ. જૂનાગઢમાં આખા જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ સાથે આજે અમે વિસ્તૃતથી મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત કયા કયા કાર્યક્રમો કરવા, આગામી સ્થાનિક જે પ્રશ્નો છે લોકોના કઈ રીતે ઉપાડવા, લોકોની વચ્ચે કઈ રીતે જવું, સ્થાનિક ચૂંટણીઓ લડવા માટે ઉમેદવારી પત્ર ભરવા કોણ માંગે છે, કોણ ઉમેદવારી કરવા માંગે છે, આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે પણ જે માણસ લડવા માંગતા હોય એ સહિતને મુદ્દે આજે સંગઠન મિશન વિસ્તાર અંતર્ગત કાર્યક્રમમાં મેં બધા પદાધિકારીઓ સાથે ચર્ચા કરી છે, એમના રિવ્યૂ પણ લીધા છે. આગામી સમયમાં નગર રાજ બિલ જે મહાનગરપાલિકાઓ માટે પણ અમે એપ્લાય કરવાના છીએ એ મામલે પણ ચર્ચા થઈ છે, જેમાં જે સોસાયટી ઈચ્છે એ રીતે ગ્રાન્ટ ફાળવવાનું નક્કી કરવાનું પણ એક પ્લાન છે. એ પણ અમે આગામી સમયમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. એટલે એ મુદ્દે પણ ચર્ચા થઈ છે. અને જૂનાગઢની સમસ્યાઓ ગજબની છે. અહીંયા તમે જોશીપુરા બ્રિજનું જુઓ, તમે
ધારાસભ્યોને ખબર નથી, સાંસદોને ખબર નથી, કોર્પોરેટરોને ખબર નથી. અને હવે કોર્પોરેટરો આખું ભાજપને આપવા છતાંય લોકો પસ્તાઈ રહ્યા છે. ગટરની વ્યવસ્થાઓ નથી, એક વોકડામાં દબાણો દૂર નથી કરતા, એટલે પાણીની સમસ્યાઓ એટલી છે, ગંદકીની સમસ્યાઓ એટલી છે. સ્થાનિકમાં સારી હોસ્પિટલો નથી, સારી સ્કૂલો પણ નથી, સ્કૂલોના પણ ઠેકાણા નથી. આ સ્થિતિ અત્યારે પહોંચી ગઈ છે જૂનાગઢની. એટલે આ મુદ્દા બહુ વધારે છે સ્થાનિકોના, અને એટલા માટે આગામી સમયમાં મારા કાર્યકર્તાઓ પણ જિલ્લા અને તાલુકા અને જૂનાગઢ મહાનગરપાલિકામાં આગામી કાર્યક્રમો કરશે. સર આગામી કોર્પોરેશનની ચૂંટણી આવે છે, આમ આદમી પાર્ટી કોંગ્રેસનું ગઠબંધન રહેશે કે વ્યક્તિગત લડશે? એ આગામી સમયમાં જ આપણે કહી શકીશું. હજી તો પ્રી મેચ્યોર નિવેદન થશે મારું, પણ જે થશે એ સારું થશે. અમારું ઉદ્દેશ્ય ભાજપને જેમ ભગવાન રામના અયોધ્યામાંથી ભગવાન રામ અને એમની પ્રજાએ, જન્મભૂમિની પ્રજાએ લાત મારીને ભાજપને કાઢી છે, અને અયોધ્યાનો ધીરે ધીરે વિકાસ કરવાનો જે નિર્ણય લીધો છે પ્રજાએ, એ જ રીતે ગુજરાતમાંથી પણ ભાજપને કાઢવાનો ઉદ્દેશ્ય છે અમારું ઇન્ડિયા ગઠબંધનનું. એટલે આગામી સમયમાં જે નિર્ણયો હશે એ આપણે વિગતે કરીશું. વિસાવદરની ચૂંટણી પણ આગામી સમયમાં આવી રહી છે. વિસાવદર તાલુકા પંચાયતની નગરપાલિકાની પણ ચૂંટણી છે. અહીંયા બીજી નગરપાલિકાઓની પણ ચૂંટણી છે. સ્વાભાવિક છે કે વાવ અને વિસાવદર બંને ચૂંટણીઓ ભેગી આવશે. એટલે એ મુદ્દે અમે અગાઉથી પણ નક્કી કરેલી જ છે. મુદ્દા ચૂંટણીઓ જ્યારે ડિક્લેર થશે પછી આ મુદ્દે ઓફિશિયલી નિવેદનો અમે કરીશું. સર અરવિંદજીને જામીન મળ્યા શું કહેશો? બિલકુલ, માનનીય અરવિંદ કેજરીવાલજી ઈમાનદારીની એક મિસાલ છે. અરવિંદ કેજરીવાલજી ઉપર તમે બીજા આક્ષેપો કદાચ કરી પણ શકો, પણ આ આક્ષેપો પ્રજા માનવા તૈયાર નથી જે એ ભ્રષ્ટાચાર કરી શકે. કારણ કે માણસ પાસે ભ્રષ્ટાચાર કરવા માટે અઢળક સમય હતો, અઢળક સત્તા હતી, ઇન્કમટેક્સ કમિશનર હતા, છતાં અરવિંદ કેજરીવાલજીને અને આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે નરેન્દ્ર મોદી અને ભાજપે અને અમિત શાહે પ્લાન કર્યો. હું તો એમ કહીશ કે ઈડીનો દુરુપયોગ કર્યો. આજે સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં. આજે અરવિંદ કેજરીવાલજીને ઈડીએ જામીન આપી દીધા છે. તમે જુઓ, એ પહેલાં પણ નીચલી કોર્ટે જામીન આપ્યા, તુરત જ સીબીઆઈ પહોંચી ગઈ, હાઈકોર્ટ સ્ટે લઈ આવી, ઈડી હાઈકોર્ટ પહોંચી ગઈ, સ્ટે લાવી, બીજું સીબીઆઈથી ધરપકડ કરાવડાવી. એટલે ભાજપે ગમે તેમ કરીને ખતમ કરવાનું હતું કે ભાઈ ધારાસભ્યો જો તમે 2 ધારાસભ્યો લઈ ગયા, એક મંત્રી ધારાસભ્ય, પંજાબમાં પણ એક સાંસદ અને ધારાસભ્ય લઈ, પણ કોશિશ હતી કે પાર્ટીને તોડી નાખીએ, પાર્ટીના ધારાસભ્યોને ખરીદી લઈએ, એમને પર પ્રેશર કરીએ, ઈડીથી ધમકાવીએ, એમને પણ જેલની ધમકી આપી. મનીષ સિસોદિયા હજી 1.5 વર્ષથી છે, અરવિંદજી જેલમાં છે, તમારે બધાને ખતમ કરી નાખીશું. પરંતુ છતાંય હજી પણ કોઈ ધારાસભ્ય એકાદ બે ને બાદ કરતા તૂટ્યા નથી. અને આજે અરવિંદ કેજરીવાલજીને ઈડીએ જામીન આપ્યા છે. આગામી સમયમાં સીબીઆઈ પણ આપી દેશે, અને મજબૂતાઈથી પાર્ટી વધુ મજબૂત થઈ છે એમ માનીને અમે ચાલી રહ્યા છીએ, અને એવું જ થયું છે. ગૃહમંત્રી અને ગૃહ વિભાગ એવું લાગે છે કે કોઈ પોતાની રીતે અથવા તો કોઈકના દોરી સંચારથી કામ કરે છે? બિલકુલ, એ તો ગૃહમંત્રી ને પ્રધાનમંત્રી બંને અરવિંદ કેજરીવાલજીને ફસાવવા માટે ઈડીનો દુરુપયોગ કર્યો છે, જગજાહેર છે. અને તમે જુઓ, નીચલી કોર્ટે પણ કહ્યું કે ભાઈ બાયસ રાખીને તમે કામ ન કરી શકો. આજે 180 કરોડ રૂપિયા પ્રફુલ્લ પટેલને પરત કરી દે છે ઈડી, કારણ કે ભાજપના સપોર્ટરમાં જાય છે. તમે જુઓ, શિંદે અને બધી જે ઈડીના કેસો હતા, હેમંત બિસ્વાને, સુધાંશુ ત્રિવેદી, કેટલા લોકો, સુધાંશુ અધિકારી, આ બધાને હું એમ કહું છું કે જેને જેને ભાજપમાં જોઈ ગયા એને ક્લીન ચીટ મળી છે. એટલે આ સદંતર દુરુપયોગ છે, આવું ક્યારે ભારતના ઇતિહાસમાં, આઝાદ ઇતિહાસમાં થયું નથી. પણ અમે એવું માનીએ છીએ કે જેટલી તાનાશાહી કરશે, आप जितने भी तानाशाही रावण की तरह कर लो, हम राम की तरह आपका सर्वनाश करेंगे. જૂનાગઢમાં જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 3 ને 53,800ની મતા સાથે ઝડપી લેતી એ ડિવિઝન પોલીસ. જૂનાગઢના એ ડિવિઝનના પીઆઈ વિજય સાવજની સૂચના અનુસાર ગુના નિવારણ સ્કોડના પીએસઆઈ એએસ સીધી તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ રાઠોડને બાતમી મળી કે કડિયાવાડ વિસ્તારમાં રામાપીરના મંદિર સામે જાહેરમાં અમુક લોકો ઘોડી પાસાનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરતા 3 લોકો ઘોડી પાસાના જુગાર રમતા ઝડપાયા હતા. તેની સામે એ ડિવિઝનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.